અરવલ્લીના વાંદોલિયાલના લોકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે કાઢી 25 કિલોમીટરની પદયાત્રા. અરવલ્લીના વાંદિયોલ ગામના લોકોએ પ્રાથમિક સુવિધાના પ્રશ્ને હલ્લાબોલ કર્યો. વિકાસની માંગણીના 9 મુદ્દા સાથે 25 કિલોમીટરની પદયાત્રા કાઢી હતી. વાંદિયોલથી ભીલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કરી. હાથમાં બેનર, બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે મહિલાઓથી માંડી યુવાનો, વૃદ્ધો યાત્રામાં જોડાયા. નારેબાજી કરી હલ્લાબોલ કર્યો. ગામના 9 જેટલા વિકાસના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી. ભીલોડા તાલુકા પંચાયત આગળ બેસીને વિરોધ દર્શાવ્યો. ગામના વિકાસ માટે સરપંચ સહિત ગ્રામજનોએ આંદોલન કર્યું. ડામર રોડ, ગરનાળા, તૂટેલા ચેકડેમ રિપેર કરવા માંગ કરી તો આંગણવાડી, મકાન, રોજગારી, અંગભૂત યોજનાઓ લાભ આપવા માંગણી સાથે શામળાજી, મેશ્વો ડેમનું પાણી નદીમાં આપવા રજૂઆત કરી. વાંદિયોલ ગ્રામ પંચાયત જોડે ઓરમાયું વર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો. ગામના વિકાસને રૂંધવાના કાબતરા સામે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો. 3000ની વસ્તી ધરાવતા ગામ મામલે 100થી વધુ ગ્રામજનોએ પદયાત્રા કાઢી તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. છોટાઉદેપુરના ભાજપના કાર્યક્રમને લઈ વિવાદ થયો છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયતના સભ્યને ખખડાવ્યા. ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રકઝક થયાનો વિડીયો જોવા મળ્યો છે. છોટાઉદેપુર ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વચ્ચે રકઝક. આપ પ્રમુખ રાધિકા રાઠવાએ જાહેરમાં જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાને ખખડાવ્યા. આપ અને ભાજપના કાર્યક્રમને લઈને થયો વિવાદ. જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો. કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કુંવરબાઈ ધર્મશાળા ખાતે સ્થાનિક નેતાઓ સાથે બવડી મંડળની બેઠક યોજાઈ હતી. આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ કરાઈ સમીક્ષા. કડકડતી ઠંડી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠું ત્રાટક્યું. ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠાએ દસ્તક દઈ દીધી. દક્ષિણ ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે આકાશમાંથી કહેર વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણ બદલાઈ ગયું. આકાશમાંથી ઠંડીના કહેરની બદલે વરસાદરૂપી કહેર વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ધરમપુર સહિતના તાલુકામાં વરસાદ પડતા ખેતરોમાં ઊભા પાકને નુકસાનની ભીતિ છે. વરસાદને લઈ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ ડાંગનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે. ડાંગના ભર શિયાળે માવઠા જેવો માહોલ સર્જાયો. 4 દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા અહીં શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા છે. વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા રોડ ભીના થઈ ગયા છે. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોને પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા. વાદળછાયું વાતાવરણના પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી. આવા વાતાવરણને કારણે ખેડૂતોને શિયાળુ ઊભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ છે. ઉત્તર પૂર્વીય બર્ફીલા પવનોથી ધ્રુજ્યું ગુજરાત. જો કે હવે ઠંડીથી મળશે રાહત. કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં બર્ફીલા પવનો ફૂંકાવાનો શરૂ થતા ગુજરાતીઓ રીતસર ન ધ્રુજી ગયા. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના શરૂ થતા ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું. 5 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સુસવાટા મારતા પવન ફૂંકાતા લોકો ધ્રુજી ગયા. કાતિલ ઠંડીનો અહેસાસ થયો. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત ઠંડુગાર થયું. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું. નલિયામાં ફક્ત 24 કલાકમાં 3 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુનો ઘટાડો નોંધાયો. નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો. આ ઉપરાંત અન્ય 4 મહાનગરના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13.7 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી, રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જોકે રાહતની વાત એ છે કે આગામી 48 કલાકમાં ઠંડીથી રાહત મળશે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. 2 દિવસ બાદ કાતિલ ઠંડીમાં રાહત મળશે. જો કે 2 દિવસ 15 થી 20 કિલોમીટર ઝડપે પવન ફૂંકાતો રહેશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે કે 18 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરીના અંતમાં ભારે પવનો ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પલટો આવશે. 27, 28, 29 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાનની વિપરીત અસરને કારણે ઊભા પાકમાં રોગની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના ખેડૂતોને મોટો ફટકો. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં કર્યો વધારો. રાજ્યના ખેડૂતોને ઇફકોએ મોટો ઝટકો આપ્યો છે. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો. રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
NPK 10-26-26ના ભાવમાં ₹250 તો NPK 12-32-16ના ભાવમાં ₹250નો વધારો કરવામાં આવ્યો. પ્રતિ 50 કિલો રાસાયણિક ખાતરની થેલીના ભાવ ₹1720 થયા અને નવો ભાવ વધારો 3 જાન્યુઆરીથી અમલમાં આવ્યો. રાસાયણિક ખાતરમાં વધારો થતાં ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે, ત્યારે ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે. અરવલ્લીમાં યુરિયા ખાતરની અછતથી લોકો પરેશાન. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખરા ટાણે યુરિયા ખાતરની અછત સર્જાય છે. અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખાસ કરીને ભિલોડા અને મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. વહેલી સવારથી મહિલાઓ અને ખેડૂતોએ લાઈનો લગાવી હતી. ખરા સમયે ખાતર નહીં મળતા ખેતીમાં જીવાત આવવાની સંભાવના ઊભી થઈ છે. હાલ ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકને પણ ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કડકડતી ઠંડીમાં મહિલાઓ સહિત ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બનવું પડ્યું છે. ગોધરાના બાંધેલી સિંચાઈ તળાવમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ. પંચમહાલના ગોધરાના બાંધેલી સિંચાઈ તળાવમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એક તરફ તળાવમાં પાઇપલાઇન નાખી પાણી ભરવા માટે લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ ચોમાસામાં સંગ્રહ થયેલું પાણી જાળવણીના અભાવે ખાલી થઈ રહ્યું છે. નાની સિંચાઈ વિભાગે તળાવમાં પ્રવેશ અને પાણીનો પરવાનગી વિના ઉપયોગ નહીં કરવા નોટિસ બોર્ડ લગાવ્યું છે અને તેમની જ યોજનાની કેનાલમાંથી નિરર્થક પાણી વહેતા તળાવ ખાલી થવા લાગ્યું છે. કેનાલમાં ભંગાણ થતાં પાણી કોતરમાં છેલ્લા કેટલાક દિવસોથી વહી રહ્યું છે, છતાં તંત્રના પેટના પાણી હલતું નથી. આ અંગે સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં થોડા જ સમયમાં તળાવ ખાલી થઈ જશે, જેથી આ વિસ્તારમાં સિંચાઈના પાણીની તંગી સર્જાશે. ત્યારે ખેડૂતોની માંગ છે કે કેનાલનું લીકેજ બંધ થાય તો તળાવમાં પાણી સંગ્રહિત રહેશે, ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે અને પશુઓને પીવા ઉપયોગમાં લઈ શકાય એવી માંગણી કરી. ભાવનગર પંથક